વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાઠ નંબર 8 ભારતની સમસ્યાઓ અને ઉપાયો વિશે સેમેસ્ટર 2નો જે સિલેબસ છે એનો આપણે 1 થી 7 પાઠ છે એ ભણી ગયા. હવે પાઠ નંબર 8 છે જે ભારતની સમસ્યાઓ અને ઉપાયો એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો ભારતની અંદર કેવા પ્રકારની સમસ્યાઓ છે અને એ સમસ્યાઓને ઉકેલવા માટે, એનું નિરાકરણ લાવવા માટે કેવા ઉપાયો કરવા જોઈએ, કેવા આપણે પ્રયત્નો કરવા જોઈએ, એ તમામ માહિતી જે છે એ માહિતી આપણે આ પાઠની અંદરથી મેળવવાની છે. તો એમાં જોઈએ, આપણા ભૌતિક સાધનો બદલાય છે પણ પ્રજાની કેટલીક આંતરિક બાબતોમાં અપેક્ષિત બદલાવ થતો નથી. તમે જો ભૌતિક સાધનો આપણે જેને જોઈએ છીએ, જેને સ્પર્શ કરી શકીએ છીએ અને એનો આપણે ઉપયોગ કરીએ છીએ, એવી વસ્તુઓ ભૌતિક, તો એ બદલાતી રહે છે. સમય જતાં જેમ પરિવર્તન આવતું જાય છે, જેમ સુધારાઓ થતા જાય છે, એમ બદલાવ થતો રહે છે. પરંતુ લોકોની અંદર કેટલીક આંતરિક એટલે અંદર રહેલી ઘણી બધી એવી બાબતો છે કે જે એની અપેક્ષિત, એની જે જરૂરિયાતો છે એ બદલાતી નથી. એની અપેક્ષાઓ અંદરથી જે બદલાતી નથી. પ્રામાણિકતા, નૈતિકતા અને નાગરિકની સમજ, ફરજો, પરિવહનની જાગૃતતા, પર્યાવરણ સુરક્ષા, વૈજ્ઞાનિક અભિગમ તરફી વલણ વગેરેમાં હજુ ઉદાસીનતા જોવા મળે છે. તમે તો લોકો અત્યારે પ્રામાણિકતા લોકોમાં રહી નથી, નૈતિક ગુણો નથી રહેલા, નાગરિકની અંદર કોઈ પણ જાતની સમજ નથી કે એને શું કરવું ને શું ન કરવું, કેવો વ્યવહાર કરવો ને કેવો ના કરવો, એની ફરજો શું છે કે આ જે કાર્ય છે આપણી એક ફરજ તરીકેનું છે તો એ પૂરું કરવું કે ન કરવું. ઘણી વખત એવું તો બનતું હોય છે કે લોકો પોતાની ફરજો છે પૂરી કરી શકતા નથી. પરિવહનની જાગૃતતા, તમે જો પરિવહન એટલે વાહન વ્યવહાર વિશેની કોઈ જાગૃતતા લોકોમાં નથી. ઘણી બધી જગ્યાએ તમે જો છાપાઓની અંદર અથવા તો ન્યૂઝની અંદર જોતા હોવો છો, રોજ એકાદો તો એવો કિસ્સો હોય છે જે અકસ્માતની ઘટનાઓ બની હોય, તો એ પરિવહન વિશેની કે વાહન વ્યવહાર વિશેની લોકોની અંદર જાગૃતતા નથી, માહિતગાર નથી. પર્યાવરણની સુરક્ષા, પર્યાવરણનું રક્ષણ કરવું એક આપણી જવાબદારી, આપણી ફરજ છે. પરંતુ આપણે ધીરે જેમ સમય જતો જાય છે અને જેમ પરિવર્તનો આવતા જાય છે, એના કારણે પર્યાવરણને ઘણું બધું નુકસાન થતું રહે છે. એના રક્ષણની આપણી જે જવાબદારી છે, આપણે જવાબદારી નિભાવી શકતા નથી. ત્યારબાદ વૈજ્ઞાનિક અભિગમ તરફી વલણ. તમે જો વૈજ્ઞાનિક અભિગમ, લોકો નવી શોધખોળો થતી જાય છે, લોકોની અંદર નવા વિચારો આવતા જાય અને નવું સંશોધન થતું જાય, અને લોકોનું જે વલણ છે, લોકોનો જે પ્રતિભાવ છે અથવા તો લોકોનું જે માનસ છે એ તરફ વળતું જાય છે. તો આ બધી બાબતોને કારણે ઉદાસીનતા જોવા મળશે કે લોકોની જે કંઈ અત્યારે સમસ્યાઓ બને છે તો એ સમસ્યાઓ માટે આપણે જવાબદાર છીએ. હજુ પણ સમાજ વહેમો, નિરક્ષરતા, અજ્ઞાનતા અને અંધશ્રદ્ધામાંથી સંપૂર્ણપણે બહાર આવ્યો નથી. તમે જો અત્યારનો સમાજ જે છે આપણો, તો ઘણા બધા વહેમો રહેલા છે લોકોની અંદર, કે એક વખત એના મગજની અંદર આવી ગયું કે આ આવું છે તો એ વહેમ છે એ લોકોની અંદરથી જતો નથી. એ એક બાબત. બીજું, નિરક્ષરતા, કે જે ભણેલા નથી, જે થોડુંક અક્ષર જ્ઞાન ઓછું છે, તેવા વ્યક્તિઓને બહારની દુનિયા વિશેની કે પછીની કે લોકોનું જીવન છે તો કેવા પ્રકારનું છે એના વિશેનું જ્ઞાન એને હોતું નથી. ત્યારબાદ અજ્ઞાનતા, ભણેલો ન હોય તો એને કોઈ વસ્તુનું જ્ઞાન ન હોય કે આના માટે આપણે શું કરી શકીએ, તો આ સમસ્યાઓ છે એના માટે આપણે જવાબદાર છીએ કે નહીં, બરાબર, તો એના માટે શું કરવું એ બાબતને કોઈ જાતનું જ્ઞાન હોય નહીં. અંધશ્રદ્ધામાં, તમે જો લોકોમાં અંધશ્રદ્ધાઓ ઘણી પેદા થઈ છે, ભાઈ કે આમ કરવું, આમ કરવાથી આમ થાય, આમ કરવાથી તમારું આવું સારું થશે. તો આ જે અંધશ્રદ્ધાઓ છે અને લોકોની અંદર પૂરેપૂરી બધી એ અંધશ્રદ્ધાઓમાંથી બહાર આવ્યા નથી. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ અને સ્વૈચ્છિક સંસ્થાઓ દેશના વિકાસમાં અગ્રીમ ફાળો આપી રહી છે. તમે જો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, સ્થાનિક સ્વરાજ્યને એટલે તમે જો પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ગ્રામ પંચાયત,
નગરપાલિકા અને મહાનગરપાલિકા આ બધી સંસ્થાઓ, ત્યારબાદ શિક્ષણ સંસ્થાઓ પ્રાથમિકથી લઈ અને ઉચ્ચતર સુધી અને કોલેજને સુધીના જે શૈક્ષણિક સંસ્થાઓ છે એ, ત્યારબાદ શૈક્ષિક સંસ્થાઓ ઘણી બધી એવી શૈક્ષિક પોતાની રીતે પોતાનું કાર્ય કરી રહેલી સંસ્થાઓ છે એ દેશના વિકાસની અંદર વધારે ને વધારે એટલો બધો ફાળો આપી રહી છે કે જેથી કરીને દેશનો વિકાસ છે એ દિવસે ને દિવસે વધતો જાય, જેથી સામાજિકતા અને વ્યવસાયિકતાની પ્રગતિ કે વૃદ્ધિ ગોઠવાતી જાય છે। એટલે સમાજતા અને લોકોના વ્યવસાયિકતા, સમાજ અને જે લોકોનો વ્યવસાય છે એની પ્રગતિ થતી જાય દિવસે ને દિવસે, અને એમાં વૃદ્ધિ પણ થતી રહે છે। એવી બધી ગોઠવણીઓ છે એ થતી રહે છે। સમાજ રચનામાં બદલાવ થતો જાય છે, જે ઘણી સારી બાબત છે। તમે જો સમાજ છે એ પહેલાંની જે રૂઢિચુસ્ત માન્યતાઓ છે, પહેલાંના જે વિચારો છે, અંધશ્રદ્ધાઓ છે, વહેમો છે, એમાંથી બહાર આવી અને એ ઘણી બધી એવી સારી બાબતો છે એ અપનાવતો થયો છે, અને એના કારણે એનો પોતાના સમાજનો અને દેશનો પણ વિકાસ થતો જાય છે। હજુ પણ કેટલીક સમસ્યાઓ પડકારરૂપ છે। તમે જો ઘણી બધી આ સમાજમાં ઘણા બધા બદલાવો આવ્યા છે, ઘણા બધા સુધારાઓ થયા છે, તેમ છતાં કેટલીક એવી સમસ્યાઓ જે છે આપણા માટે પડકારરૂપ છે કે આપણે અત્યારે નહીં તો ભવિષ્યની અંદર આપણે એનો સામનો કરવાનો રહેશે જ તે। ગંદકી, બેકારી, ગરીબી, નિરક્ષરતા, ત્રાસવાદ આ ચિંતાનો વિષય છે। તમે જો અત્યારે સૌથી ચિંતાનો વિષય હોય તો આ બધું છે કે ગંદકી, તમે જો દિન પ્રતિદિન ગંદકી વધતી જાય છે। બેકારી, લોકોની અંદર બેકારનું પ્રમાણ વધતું જાય છે, કે ઉદ્યોગ ધંધાઓ છે ઘણી વખત બંધ થતા જતા હોય, અથવા તો મંદીના કારણે પણ એવી ઘણી બધી સમસ્યાઓ ઊભી થતી હોય, જેના કારણે લોકોને જે છે એ રોજગારી મળતી નથી, એના કારણે બેકાર બનતો હોય છે। ત્યારબાદ ગરીબ, અત્યારે જો ગરીબ છે એ વધારે ને વધારે ગરીબ બનતો જાય છે, કારણ કે પરિસ્થિતિ બદલાતી છે, મોંઘવારી છે એ વધતી જાય છે, એટલે ગરીબ છે એ પોતે બહાર આવી શકતો નથી। નિરક્ષરતા, શિક્ષણનું પ્રમાણ પણ ઘટતું જાય છે, બરાબર, કારણ કે પરિસ્થિતિને આધીન રહી અને એ શિક્ષણ છે અમુક બાળકો જે છે લઈ શકતા નથી, અને એના કારણે પણ શિક્ષણ નિરક્ષરતાનું પ્રમાણ છે એ પણ વધી રહ્યું છે। ત્યારબાદ ત્રાસવાદ, તમે જો ઘણી બધી એવી સામાજિક રીતે અને બાહ્ય રીતે કોઈ પણ જગ્યાએ નોકરી કરતા હો અથવા તો ઘરની અંદર હોય તો તમને ત્રાસ એવી જે છે તમે ચિંતા તમને રહેતી હોય છે, ઘરની અંદર ટોર્ચર થતું હોય છે, તો કોઈ જગ્યાએ તમે નોકરી કરતા હો અથવા તો કોઈ પણ જગ્યાએ જતા હો ત્યાં તમને ટોર્ચર થતું હોય છે, બરાબર, હેરાન પરેશાન કરવામાં આવતા હોય, તો આ બધી જે સમસ્યાઓ છે ચિંતાનો વિષય બની રહી છે, જે અંગે આપણે વિચારીએ અને એના ઉપાયો શોધીએ। એટલે આ બધી બાબતો વિશે આપણે વિચારવાનું છે, અને એના માટેના એવા કેવા ઉપાયો છે કે જે આપણે અપનાવી અને આની અંદર ફેરફાર આવે। વસુદેવ કુટુંબકમની ભાવના સાકાર કરીએ, એટલે આપણે જે વસુદેવ કુટુંબની કે બધા એક સાથે હળી મળીને રહીએ અને એક સાથે બધાનો જે છે એ સુખી જીવન થાય અને લોકો સુખીથી જીવન જીવી શકે, એવી જે ભાવના છે એ ભાવના આપણે સાકાર કરવાની છે। ત્યારબાદ એક 4 ટાઈપો છે, આખું માળખું, કે ભારતની જે સમસ્યાઓ છે એ આખું માળખું એનું સ્વરૂપ દર્શાવ્યું છે કે આવી સમસ્યાઓ જે છે એ ઉદ્ભવતી હોય છે। તો તમે જો તો પહેલાં આંતરિક સમસ્યાઓ, કે આપણી અંદરની જે સમસ્યાઓ છે, બરાબર, લોકો વચ્ચેની જે સમસ્યાઓ છે અને સમાજની જે સમસ્યાઓ છે, તો એમાં જોઈએ કે વસ્તી વધારો, નિરક્ષરતા, મોંઘવારી, ગરીબી, બેકારી અને શહેરીકરણ, સાંપ્રદાયિકતા, ભ્રષ્ટાચાર અને આતંક, આ બધી આપણી આંતરિક સમસ્યાઓ છે, અને એ સમસ્યાઓ આપણે વાસ્તવિક રીતે જોઈ શકીએ છીએ કે ભાઈ આ વસ્તુ આપણને દેખાય છે કે વસ્તી વધારો એ પણ આપણે જોઈ શકીએ છીએ। નિરક્ષરતા કે શિક્ષણનું પ્રમાણ જે ઘટતું જાય છે એ પણ આપણે આપણી નજર સમક્ષ જોતા હોય છે। તો એ બધી વાસ્તવિકતાઓ છે કે આ બધી જે સમસ્યાઓ છે એ ઉદ્ભવે છે આપણી નજર સમક્ષ, બરાબર, તેમ છતાં એને માટેના આપણા ઉપાયો જે છે એ શોધવા પડતા હોય છે। ત્યારબાદ પ્રાદેશિક સમસ્યાઓ, એટલે આપણા પ્રદેશ પૂરતી આજુબાજુના પ્રદેશની સમસ્યાઓ, તો એમાં કંઈ કહેતો એક ભાષાવાદ અને એક પ્રદેશવાદ। ભાષાવાદ એટલે તમે જો અત્યારે આપણે દેશના જે રાજ્યો છે એ ભાષાને આધારે અલગ અલગ પડેલા છે, કે આ ભાષા બોલતા, જો ગુજરાતી બોલતા ભાષા હોય તો ગુજરાતમાં રહે, મરાઠી બોલતા તો એ મહારાષ્ટ્રમાં રહે, બરાબર, તો પંજાબી બોલતા પંજાબમાં, તો એ અલગ અલગ ભાષા બોલતા અલગ અલગ રાજ્યોની રચના થઈ છે, એટલે ભાષાવાદની રચના થઈ। ત્યારબાદ પ્રદેશવાદ,
કે આ પ્રદેશની અંદર આની વસ્તી વધારે છે તો પ્રદેશ એનો, આની વસ્તી વધારે છે તો પ્રદેશ એનો, તો આવી રીતે અલગ અલગ પ્રદેશોની અંદર વિભાજિત થઈ રહ્યા છે, તો આ એક સમસ્યા છે. બીજું સીમાવર્તી સમસ્યા, એટલે તમે બોર્ડર આપણે જે કહી શકીએ કે જે આંતરરાષ્ટ્રીય બોર્ડરો હોય કે બીજા દેશો સાથેની આપણી સરહદો જે અડતી હોય છે એની પણ સમસ્યાઓ વધતી રહી છે, કે જે ઘણી વખત હુમલાઓ થતા હોય છે, સામે પક્ષથી પણ થતા હોય છે, આતંકવાદની જે ઘટનાઓ છે એ પણ બનતી હોય છે, તો એ સીમાવર્તી એટલે સરહદી સમસ્યાઓ છે. ત્યારબાદ કુદરતી સમસ્યાઓ જે કુદરત દ્વારા ઉદ્ભવતી હોય છે અને એનો પણ આપણે સામનો કરવો પડતો હોય છે. તો એ કુદરતી સમસ્યાઓમાં કોઈ તો પૂર, દુષ્કાળ, ભૂકંપ, તત્સુનામી, જ્વાળામુખી પ્રસ્ફોટન, આ બધી જે ઘટનાઓ છે કે સમસ્યાઓ છે એ કુદરત દ્વારા ઉદ્ભવતી હોય છે, બરાબર. અને એ સમસ્યાઓનો આપણે સામનો કરી રહ્યા છીએ અને આ ભવિષ્યની અંદર એવી ઘટનાઓ છે એ વધતી રહેવાની છે. જો એના વિશે આપણે કાળજી નહીં રાખીએ, એનો કોઈ ઉપાય નહીં શોધીએ તો આવી સમસ્યાઓ પૈકી કેટલીક સમસ્યાઓ વિશે આજે આપણે વાત કરીએ અને તેના ઉપાયો વિશે જાણીએ. એટલે આવી જે ઘણી બધી સમસ્યાઓ છે એના વિશેની આપણે વાત કરવાની છે અને એના માટેના ઉપાયો શું છે, બરાબર. તો એની જાણકારી પણ આપણે મેળવવાની છે. તો પહેલું છે કે વસ્તી વધારો. આપણે જોઈએ છીએ કે વસ્તી છે એ દિવસે ને દિવસે વધતી જાય છે, બરાબર. આપણે સામાન્ય ઉદાહરણ લઈએ તો માનો કે આપણું ગામ હોય તો ગામની અંદર આપણને ખબર હોય કે આ વર્ષ દરમિયાન આટલી વ્યક્તિઓ હતા ગામની અંદર, પછી થોડા વર્ષો પછી 10 વર્ષો પછી કે તો 20 વર્ષ પછી તમે જુઓ તો એની અંદર વધારો થયેલો જોવા મળે છે. તો આ શું છે? આ એક વસ્તી વધારો જ છે, બરાબર. આપણે અગાઉના પ્રકરણમાં વસ્તી વધારો અને તેની અસરોનો અભ્યાસ કર્યો છે અને મોટાભાગની સમસ્યાઓનું મૂળ વસ્તી વિસ્ફોટ છે. તમે જો વસ્તી વધારાની અસરો વિશે આપણે આગલા પ્રકરણની અંદર અભ્યાસ તો કરી ગયા છીએ, પરંતુ મોટાભાગની સમસ્યાઓ એવી છે એનું પાછળનું મૂળ જો કારણ હોય તો એ વસ્તી વિસ્ફોટ છે. સમજો ઘણી બધી એવી સમસ્યાઓ, જો પાણીની સમસ્યા હોય, આરોગ્યની સમસ્યા હોય, વાહન વ્યવહારની છે, કોઈ પણ જે જાહેરમાં બધાને ઉપયોગી થતી હોય, તો એ બધી સમસ્યાઓ છે. શા માટે? કારણ કે વસ્તી વધતી જશે તો એનો વપરાશ પણ વધતો જશે, એટલે વપરાશ વધશે તો એના કારણે જે મોટાભાગની સમસ્યાઓ છે એ ઉદ્ભવવાની છે. તે ચાલો આપણે વસ્તી વધારો અટકાવવાના ઉપાયો વિશે વિચારીએ કે વસ્તી જે વધે છે તો એના અટકાવવા માટે આપણે કેવા કેવા ઉપાયો કરવા જોઈએ. વધતી વસ્તી સામે સાધન સુવિધાઓ વાપરવી પડે છે અને વધતી જતી વસ્તીને લીધે દેશમાં થયેલી પ્રગતિ ઓછી દેખાય છે. તમે જો વસ્તી જે વધે છે એની સામે સાધન સુવિધાઓ પણ આપણે વધારવી પડે છે, કારણ કે વ્યક્તિઓ વધતા જાય તો સુવિધાઓ પણ વધતી જાય. આપણે સામાન્ય ઉદાહરણ લઈએ તો આપણા ઘરની અંદર 2 કે 3 સભ્યો હોય તો એની અંદર જો છે બીજા 2 સભ્યો ઉમેરાય તો એની જે જરૂરિયાતો છે, એની જે કંઈ જરૂરી છે સુવિધાઓ છે એ પૂરી પાડવી પડે, કારણ કે એ વધી જવાની, કારણ કે વ્યક્તિઓ વધ્યા છે. તો એવી રીતે દેશની અંદર પણ શું થાય છે કે વસ્તી વધે છે તો એની સામે આપણે સાધન અને સુવિધાઓ વધારવી પડે છે. તો એ વસ્તી વધતી જતી વસ્તીને લીધે દેશમાં જે પ્રગતિ છે એ ઓછી થઈ જાય છે, કારણ કે વસ્તી વધશે તો પ્રગતિ ઓછી થાય, કારણ કે જરૂરિયાતો વધી જશે, સુવિધાઓ પણ વધારવી પડશે. ત્યારબાદ તમને જો ચાર્ટ આપ્યો છે કે 1951થી લઈને 2011 સુધીની વસ્તી વૃદ્ધિનો ગ્રાફ તૈયાર કરો, કે ભાઈ તમારે આલેખ તૈયાર કરવાનો છે કે 1951ની અંદર કેટલી વસ્તી હતી, 1961ની અંદર કેવી હતી, એમ કરી અને 2001 સુધી આખો તમારે આલેખ તૈયાર કરવાનો છે. એ તમારે જાતે થોડીક મહેનત કરવાની છે. કે જો આગળ તમને જે દર્શાવ્યા છે કે 31.7, તો એ કરોડની અંદર દર્શાવી છે કે 1991ની અંદર જે ભારતની વસ્તી છે એ 31.60 કરોડ હતી, બરાબર. તો આપણે એને 10-10 કરોડના વિભાજન સાથે, બરાબર, કે આપણે દર્શાવી શકીએ. તો અહીંયા 10 કરોડ 20, 30, 40 એમ કરી અને આપણે આ ચાર્ટ છે એ તૈયાર કરી શકીએ. ત્યારબાદ આગળ ભારતમાં 2001ની વસ્તી ગણતરી મુજબ 102 કરોડ જેટલી વસ્તી હતી. તમે જો ભારતની અંદર 2001ની વસ્તી ગણતરી કરી ત્યારે આપણી વસ્તી કેટલી હતી? 102 કરોડ હતી. એટલે ત્યાં અંડરલાઈન કરજો, એટલે જેથી કરીને તમને અમુક ટૂંકા પ્રશ્નો જે પૂછાય તો તમે હાઇલાઇટ કરેલી હોય તો તમે એમાં યાદ રહી જાય. આજે 2011માં 121 કરોડ જેટલી થઈ છે. તમે તો 2001ની અંદર 102 કરોડ હતી, એ વધી 2011 એટલે 10 વર્ષના સમયગાળાની અંદર 121 કરોડ થઈ ગઈ. એટલે આમાં તમે જોઈ શકો કે 18 કે 19 કરોડનો જે છે એ વધારો થયો છે. એટલે આમ જોઈએ તો 18.14 કરોડનો વધારો થયો છે. એટલે એ 10 વર્ષના ગાળાની અંદર 18.14 કરોડ લોકો છે એનો વધારો થયેલો જોવા મળે છે.
વસ્તી વધારા એટલે કેટલીક માનવ સર્જિત સમસ્યાઓ પેદા થાય છે. તમે જો વસ્તી વધારો થતો જાય તો એના કારણે માનવ સર્જિત માનવીઓ દ્વારા જે સમસ્યાઓ ઉદ્ભવે છે એની વાત છે. તો એમાં કેવી તો પર્યાવરણ પ્રદૂષણ, વસ્તી વધશે તો પ્રદૂષણ વધવાનું છે પર્યાવરણ, બરાબર. બીજું વસ્તી ગીચતાથી રહેઠાણ, વસ્તી વધશે તો રહેવાની પણ સમસ્યા ઊભી થશે. તો રહેવાની સમસ્યા ઊભી થાય તો માનો કે જમીન વિસ્તાર છે એ ઓછો છે, બરાબર. તો એ જમીન વિસ્તાર ઓછો છે તો ત્યાં જગ્યા જમીન નથી, તેમ છતાં આપણે લોકોને રહેવા માટેની સુવિધા ઉપલબ્ધ કરાવવી પડે. તો એ એક વસ્તી છે ગીચતા, અને લોકો નાની એવી જગ્યાની અંદર ઘણા બધા વ્યક્તિઓ સાથે રહેતા હોય છે. પછી પાણીની સમસ્યા, કે જેટલું પાણી હોય તો એ પાણીની સામે વસ્તી વધતી જાય તો એને વધારે બીજું પાણી પૂરું પાડવાની સમસ્યા ઉદ્ભવે. ખોરાક, બરાબર. મેં આપણા પરિવારના સભ્યોની વાત કરી કે 3 થી 4 સભ્યો હોય તો એ જેટલા પ્રમાણની અંદર આપણે જરૂરિયાત પડતી હોય ઘરની અંદર સાધન સામગ્રી એટલું કે, તો 2 લોકો વધશે તો એમાં પણ આપણે વધારો કરવો પડશે, કારણ કે 2 લોકો વધ્યા છે તો એની સામે એટલો વધારો સામે થવો જોઈએ. ત્યારબાદ તબીબી સેવાઓ, બરાબર. અત્યારે જેટલી પણ આરોગ્યની સંસ્થાઓ છે, બરાબર, ડૉક્ટરો છે તો હોસ્પિટલો છે, બરાબર, એની સામે વસ્તી વધશે તો એના માટે તબીબી સેવાઓ પણ વધારવી પડશે. તો એ એક સમસ્યા છે. ત્યારબાદ શિક્ષણ, વસ્તી વધશે તો શિક્ષણની લેતા વ્યક્તિઓ પણ વધારો થશે તો એની સામે સંસ્થાઓ ઊભી કરવી પડશે, એના માટે નાણાં ભંડોળ તૈયાર કરવું પડશે. ત્યારબાદ રોજગારી, વસ્તી વધી તો રોજગારી પણ વધવાની. શા માટે? કારણ કે જે વસ્તી વધતી જવાની છે તો એની સામે લોકો રોજગારી મેળવતા પોતાનું ભરણ પોષણ કરવા માટે રોજગારી મેળવવા માટેના પ્રયત્નો કરશે, તો એ પણ એક સમસ્યા રહેશે. ત્યારબાદ બેકારી, એ લોકો છે વસ્તી વધતી જાય તો ઓછા પગારની અંદર પણ સામેની વસ્તીની સામે ઉદ્યોગ ધંધાઓ પણ એટલા ન હોય તો શું થવાનું કે જે લોકોને ઉદ્યોગ ધંધાની અંદર કામ નહીં મળે તો એ વ્યક્તિ બેકાર બેસે, તો એ બેકારીની એક સમસ્યા. ત્યારબાદ ત્રાસવાદ, મેં તમને વાત કરી સામાજિક ત્રાસ હોય કે બાહ્ય ત્રાસ હોય તો એ એક સમસ્યા. ભ્રષ્ટાચાર, તમે જો અત્યારે આ ભ્રષ્ટાચારનું પ્રમાણ દિવસે ને દિવસે વધતું જાય છે, એનું પ્રમાણ વધી ગયું છે, બરાબર. તો એ વસ્તુ જો એની અંદર જો કંઈ સુધારો લાવવામાં નહીં આવે તો આજે ભ્રષ્ટાચારની જે બાબત છે એ વધતી જશે, બરાબર. તો આ બધી જે બાબતો છે જે માનવ સર્જિત જે માનવીઓ દ્વારા ઉદ્ભવતી હોય છે, તો એ બાબતોની સામે આપણે એવા ઘણા બધા ઉપાયો શોધવા પડશે જેથી કરીને આ સમસ્યાઓનો ઉકેલ આપણે સરળ રીતે કરી શકીએ. આગળ એટલે વસ્તી વિસ્ફોટ રોકવા સરકારે નિયંત્રણના પગલાં લેવા પડશે. જો આ બધી બાબતો કે આ બધી સમસ્યાઓ છે એની સામે લડવા માટે કે એના માટેના ઉપાયો શોધવા માટેનો એક જ બાબત મહત્ત્વની ગણી શકે કે વસ્તી વિસ્ફોટ, કે જે વસ્તી વધે છે એ વસ્તી ઉપર નિયંત્રણ મૂકવું, કે જે પ્રમાણની અંદર વસ્તીનો વધારો થાય છે તો એની જગ્યાએ વસ્તી ઓછી વધે, તો એવી બાબતો આપણે એની માટેની આપણે તૈયારી રાખવી પડશે. માની લો કે આપણે કુટુંબની અંદર 2 બાળક કે કોઈ 2 બાળક અથવા 3 બાળક થતા હોય ની આશા રાખતા હોય કે ભાઈ 2 કે 3 બાળક હોવા જોઈએ, તો એની જગ્યાએ લોકો 1 બાળક અથવા તો 2 એવી માનસિકતા સાથે જો આગળ વધશે તો વસ્તી જે વૃદ્ધિ થઈ રહી છે, વસ્તી વિસ્ફોટ થઈ રહ્યો છે એના ઉપર આપણે નિયંત્રણ રાખી શકશું. બાદ નિરક્ષરતા દેશના વિકાસને અવરોધતું મોટું પરિબળ છે. તો જો સૌથી મોટું પરિબળ તે નિરક્ષરતા છે, કારણ કે લોકોની અંદર સાક્ષરતાનું પ્રમાણ ઓછું છે અને એના કારણે પણ આવી બધી બાબતો છે અથવા તો સમસ્યાઓ છે એનો સામનો કરવો પડે. નવા વિચારો શોધો કે જ્ઞાનને સમજવા સાક્ષરતા અનિવાર્ય છે, કે લોકોની અંદર નવા વિચારો, નવી શોધો થાય, નવું જ્ઞાન પ્રાપ્ત થાય, તો એ બધી બાબતોને સમજવા માટે આપણે સાક્ષર હોવું, ભણેલા ગણેલા હોવું મહત્ત્વનું રહેશે. શિક્ષિત વ્યક્તિ સમજીને પોતાના વિચારો, અભિપ્રાયો, ખ્યાલો કે માન્યતાઓને અન્ય સામે અસરકારક રીતે રજૂ કરી ન સમજાવી શકશે. જે વ્યક્તિ ભણેલો હશે, જે શિક્ષિત એ વ્યક્તિ શું કરશે? પોતાના વિચાર દ્વારા, પોતાની રજૂઆત દ્વારા, તો પોતાની અંદર રહેલા જે ખ્યાલો છે, બાબતો છે કે માન્યતાઓ છે એને અન્ય વ્યક્તિ સમક્ષ અસરકારક રીતે, કે જે સામેની વ્યક્તિને જે છે એના માનસની અંદર ઉતરી જાય એવી રજૂઆત જે કરશે અને સમજાવશે, તો એના માટે શિક્ષણ આપણે હોવું જરૂરી છે. આઝાદી મળે ત્યારે દેશમાં નિરક્ષરતાનું પ્રમાણ ઊંચું હતું. આઝાદી મળી 1947 પછી, ત્યારે આપણા દેશની અંદર નિરક્ષરતા એટલે શિક્ષણનું પ્રમાણ જે છે એ ઊંચું હતું, થોડું વધતું, પરંતુ આઝાદી પહેલાં શિક્ષણનું પ્રમાણ ઓછું હતું, પણ આઝાદી મળ્યા પછી શિક્ષણનું પ્રમાણની અંદર વધારો થયો છે. પણ સરકારની શિક્ષણ પ્રત્યેની જાગૃતતાને લીધે સાક્ષરતા દર વધ્યો. આ થવાનું કારણ શું? કે સરકાર જે શિક્ષણ પ્રત્યે જાગૃત થઈ છે, જાગી છે, અને એના લીધે આ સાક્ષરતાનું પ્રમાણ કે શિક્ષણનું પ્રમાણ છે એ વધ્યું છે. ત્યારબાદ આ કોષ્ટકની અંદર માહિતી આપી છે એ ઉપયોગી હોય છે, એ તમારે યાદ રાખવાની રહેશે. તો
તો 19મી સદીમાં ભારતમાં સૌપ્રથમ પોતાના રાજ્યમાં સાક્ષરતા દર વધારવા વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજિયાત કર્યું. તમે જો 19મી સદીની વાત કરીએ એટલે 1801થી લઈને 19મો ઈસવીસન 1900 સુધીનો સમયગાળો છે, તો એ આખી 19મી સદી ગણાય. તો એ સમયગાળા દરમિયાન સાક્ષરતા દર છે એ વધ્યો, શિક્ષણનું પ્રમાણ વધ્યું છે. શા માટે? કારણ કે વડોદરાના એ વખતના મહારાજા સયાજીરાવ ગાયકવાડ હતા. એમણે શું કરેલું કે પ્રાથમિક જે શિક્ષણ છે એ બાળકોને મફત અને ફરજિયાત આપવું. તમામ બાળકોએ શિક્ષણ લેવાનું અને એમને મફતમાં શિક્ષણ મળશે. ત્યારબાદ ઉપાયો, નિરક્ષરતા માટેના ઉપાય, કે આજે સમાજમાં નિરક્ષરતાનો લાભ ઉઠાવવાના ઘણા કિસ્સાઓ જોવા મળે. તમે જો ઘણી વખત એવા સમાજની અંદર જે ભણેલો વ્યક્તિ ન હોય તો એનો ઘણા બધા વ્યક્તિઓ છે એ લાભ ઉઠાવતા હોય છે. બરાબર, કોઈ પૈસાની બાબતમાં કે કોઈ પણ વસ્તુ, અમુક વસ્તુ છે પડાવી લેતા હોય છે, કારણ કે સામેવાળી વ્યક્તિ છે એ નિરક્ષર હોય છે, એને ખબર હોતી નથી. માટે નિરક્ષરતાના કલંકરૂપ છે જેને દૂર કરવા આપણે ઘણી યોજનાઓ હાથ ધરાય છે. એટલે નિરક્ષરતા છે એક આપણે કલંકરૂપ ગણી શકીએ અને એના માટે આપણે ઘણી બધી યોજનાઓ છે આપણે હાથ ધરી છે. જેમ કે 6 થી 14 વર્ષ સુધીની મફત ફરજિયાત સાર્વત્રિક શિક્ષણ, શિષ્યવૃત્તિ, મધ્યાહન ભોજન, પૂર્વ પ્રાથમિક શિક્ષણ, કલ્યાણ કેળવણીને લગતી ખાસ યોજનાઓ, આશ્રમ શાળાઓ, વિદ્યાદીપ યોજના, આદર્શ નિવાસી શાળાઓ, નિરંતર શિક્ષણ તથા હવે તો 2009થી આરટી એટલે રાઇટ ટુ એજ્યુકેશન એટલે શિક્ષણ પ્રાપ્તિનો અધિકાર સૌને છે અને અમલમાં મુકાયો છે. એટલે તમે જો 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવામાં આવે છે. બરાબર, ત્યારબાદ શિષ્યવૃત્તિનો પણ લાભ મળે છે અને પ્રાથમિક શાળાઓની અંદર મધ્યાહન ભોજન છે એની પણ સુવિધાઓ કરવામાં આવી છે, જેથી કરીને બાળક છે શાળાએ આવતું થાય. ત્યારબાદ પૂર્વ પ્રાથમિક શિક્ષણ એટલે શિક્ષણ લેતા પહેલાં, પ્રાથમિક શિક્ષણ લેતા પહેલાં એને બાળમંદિરની અંદર કે પછી KG1 ને KG2ની અંદર મૂકવામાં આવે છે, જેથી કરીને બાળક તૈયાર થઈ શકે. પછી કલ્યાણ કેળવણીને લગતી ઘણી બધી યોજનાઓ છે, જેથી કરીને સ્ત્રીઓ છે, કન્યાઓ છે એ વધુને વધુ ભણે અને આગળ વધે એના માટેની ઘણી બધી યોજનાઓ છે બહાર પાડવામાં આવે છે. ત્યારબાદ આશ્રમ શાળાઓ કે જે આશ્રમની અંદર રહી અને બાળકો છે એ ભણી શકે અને એના તમામ પ્રકારની સુવિધાઓ પ્રાપ્ત થઈ શકે એના માટેની વિદ્યાદીપ યોજના પણ બહાર પાડવામાં આવી છે. ત્યારબાદ આદર્શ નિવાસી શાળાઓ કે જે પોતાની રીતે પોતાનું કાર્ય છે નિશાળની સ્કૂલોની અંદર કરી શકે. ત્યારબાદ નિરંતર શિક્ષણ એટલે કાયમના માટે શિક્ષણ છે એ ચાલતું રહે. અને હવે 2009ની અંદર જે આરટી એટલે રાઇટ ટુ એજ્યુકેશનનો જે શિક્ષણ પ્રાપ્તિનો અધિકાર કે બધા જ વ્યક્તિઓને શિક્ષણ મેળવવાનો પૂરેપૂરો અધિકાર રહેલો છે એ આપેલો છે. કારણ કે કોઈ વ્યક્તિને જો શિક્ષણ આપવાની કોઈ પણ સંસ્થા છે એ ના પાડતી હોય કે તમને આ સંસ્થાની અંદર શિક્ષણ ન મેળવી શકો, તો એના માટે તમને 2009ની અંદર જે આરટીનો જે શિક્ષણ પ્રાપ્તિનો જે હક મળેલો છે તો એના આધારે તમે તમારો ન્યાય મેળવી શકો અને તમે જે તે સંસ્થાની અંદર જે છે એ શિક્ષણ માટે તમે તમારા બાળકને મૂકી શકો. તો એના માટેની અમલમાં જે છે એ મુકાયો છે. બરાબર, અહીંયા સુધી રાખીએ. હવે પછીનો જે મુદ્દો છે આપણે આવતા લેક્ચરની અંદર ભણીશું.